સુરતના પાલ ગૌરવ પથ સ્થિત બેલિઝીનો હબની બેલિઝીનો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી પાલ પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. મળેલી બાતમીના આધારે પાલ પોલીસે એક દલાલનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને તેની સાથે વોટ્સએપ ઉપર વાત કરી એક યુવતીનો ફોટો મંગાવી તેની સાથે ₹7,000 ભાવ નક્કી કરી ડમી ગ્રાહકને શરીર સુખ માટે લોકેશન મોકલવાનું કહ્યું હતું. દલાલે પાલ ગૌરવ પથ સ્થિત બેલેઝીમો હબની બેલેઝીમો હોટલનું લોકેશન મોકલતા જ ડમી ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથે રૂમમાં જતા જ પોલીસે રેડ કરી હતી. પોલીસની તપાસમાં ત્યાં હાજર હોટલ મેનેજર અને માલિકની કોઈ સંડોવણી નહીં મળતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. પોલીસે ડમી ગ્રાહક સાથે મળીને મુંબઈની 25 વર્ષીય યુવતીને બચાવી તેની પૂછપરછ કરી તો તેની પાસેથી 4 કોન્ડોમ અને રોકડા ₹2,000 કબજે કર્યા હતા. પોલીસે યુવતીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણના કહેવાથી અહીંયા આવી હતી અને તેને દલાલે સંપર્ક કરાવ્યો હતો. પાલ પોલીસે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને દલાલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાહિલ ઉર્ફે અયાન અને અજાણ્યો દલાલ બંને ગ્રાહકોને કોલગર્લના ફોટા મોકલીને ભાવતાલ નક્કી કરતા હતા. એ પછી હોટલનો મોબાઈલ ફોન ઉપર લોકેશન મોકલતા ₹7,000ની વસૂલાત કરીને આધુનિક કૂટણખાનું ચલાવવા હોવાનું પણ બહાર આવ્યું છે.